કેમ છો બાળકો? ચાલો આપણે પાઠ 7 છે હાર કી જીત તે કહાની છે તે આપણે લખીશું અને સમજીશું. જો તેમાં 7મા પાઠમાં જે કોઈને પણ કાંઈ પ્રશ્ન રહી ગયા હોય, ખાલી જગ્યા, વિકલ્પ કે નાના મોટા પ્રશ્નો, તે ફરી એક વખત હું તમને આ પાઠનો વિડીયો મોકલું છું. જે કાંઈ પણ બાકી રહી ગયા હોય તે પૂરું કરી લઈ. તેમાં આપણે પહેલો પ્રશ્ન છે તે વિકલ્પનો છે. તેમાં કુલ 10 વિકલ્પ છે. તેમાં પહેલો વિકલ્પમાં જોઈએ પ્રશ્ન પહેલામાં, निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उसका क्रम अक्षर प्रश्न के सामने दिए गए જે બોક્સ આપેલું છે તેમાં નોંધવાના છે. તેમાં આપણે પહેલો પ્રશ્ન છે તે જોશું. હવે પહેલા પ્રશ્નમાં આપણને પ્રશ્ન છે, બાબા ભારતી કે ઘોડે का नाम क्या था? बाबा भारती के घोड़े का नाम क्या था? તો એમાં આવશે એ સુલતાન આવશે. ત્યાર પછી વિકલ્પ 2 છે. તેમાં છે બાબા ભારતી કહા રહેતે થે? बाबा भारती कहाँ रहते थे? તેમાં આવશે ડી મંદિર મેં. બીજા વિકલ્પમાં આવશે જવાબ ડી મંદિર મેં. ત્યાર પછી इलाके के प्रसिद्ध डाकू का नाम क्या नाम था? इलाके का प्रसिद्ध डाकू का नाम था. હવે તેનો જવાબ છે સી ખડકસિંહ. ત્યાર પછીનો વિકલ્પ 4 છે. તેમાં જોશું, ઘોડે કી ચાલ દેખકર ડાકू કે હૃદય પર. તો એ વાક્ય પૂરું કરવાનું છે. તો એમાં ડી આવશે સાપ લોટ ગયા. તે મુહાવરે છે. હવે સાપ લોટ ગયા ડી આવશે પ્રશ્ન 4માં. હવે ત્યાર પછી પ્રશ્ન 5 છે, જहाँ घोड़ा बांधा जाता है उसे ખાલી જગ્યા કહેતે હૈ. તો એમાં કયો આવશે એ અસ્તબલ. ઘોડે બાંધવાની જે જગ્યા છે તેને અસ્તબલ કહેવામાં આવે છે. ત્યાર પછીનો છે પ્રશ્ન 6 છે. તેમાં જોશું, કંગલે કો દેખકર બાબા ને ઘોડા રોક દિયા ક્યોંકि? कंगले को देखकर बाबा ने घोड़ा रोक दिया क्योंकि? उसकी आवाज में करुणा थी. उसकी आवाज में करुणा थी. પ્રશ્ન 6 છે તેમાં એ આવશે उसकी आवाज में करुणा थी. ત્યાર પછી છે 7મો પ્રશ્ન. તેમાં જોશું, કંગલે ને अपने को ખાલી જગ્યા का સોતેલા ભાઈ बताया. તો એમાં દુર્ગાસ્ત વૈદ તેનું નામ આવે છે, દુર્ગાદત્ત વૈદ. હવે ત્યાં 8મો વિકલ્પ છે. તેમાં बाबा भारती चाहते थे कि लोग गरीबों पर. તો એમાં જવાબ આવશે બી વિશ્વાસ કરના છોડ દે. ત્યાર પછી એમાં બી આવશે 8મામાં બી. 9મો વિકલ્પ છે, बाबा भारती ने अपनी निजी की हानि को ખાલી જગ્યા की हानि पर न्योछावर कर दिया. તો એમાં વચ્ચે જે શબ્દ આવશે તે છે મનુષ્યત્વ શબ્દ આવશે. પછી તેનું વાક્ય પૂર્ણ થશે, बाबा भारती ने अपनी निजी की हानि को मनुष्यत्व की हानि पर न्योछावर कर दिया. ત્યાર પછી છે 10મો વિકલ્પ, बाबा भारती सुल्तान से लिपटकर ऐसे रोने लगे जैसे. તો એમાં જવાબ આવશે એ पिता बिछड़े हुए पुत्र से मिल रहा हो. पिता बिछड़े हुए पुत्र से
मिल रहा हो। તો 10માં એ આવશે। ફરીથી ને તમને પ્રશ્ન પહેલો છે જેના 10 વિકલ્પ છે તે ફરીવાર એક એક વિકલ્પ બોલી જાઉં છું। પહેલું છે તેમાં આવશે એ સુલતાન, બીજામાં આવશે ડી મંદિર મેં, ત્રીજામાં આવશે સી ખડકસિંહ, ચોથામાં આવશે ડી સાપ લોટ ગયા। ત્યાર પછી 5મું છે તેમાં આવશે અસ્તબલ એ। છઠ્ઠો વિકલ્પ છે તેમાં આવશે એ ઉનકી આવાજ મેં કરુણા થી। ત્યાર પછી છે 7મો વિકલ્પ તેમાં દુર્ગા દત્ત વૈદ ડી આવશે। 8માં આવશે બી વિશ્વાસ કરના ન છોડ દે। 9મું છે તેમાં આવશે મનુષ્યત્વ। ત્યાર પછી છે 10માં એ પિતા બિછડે હુએ પુત્ર સે મિલ રહા હો। તો આ હતો આપણો પહેલો પ્રશ્ન જે વિકલ્પવાળો હતો। ત્યાર પછીનો હવે છે स्थानों की पूर्ति कीजिए, उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। જે ખાલી જગ્યા છે તેના જવાબો છે। પ્રશ્ન 2 છે તેમાં આપણે કાઉન્સમાં આપેલા છે જવાબ। એમાં શબ્દ છે ચીખ, અસ્તબલ, રેખા, ચાલ, છબી અને ઘટા। તે આ શબ્દ આપેલા છે તેમાંથી જેના યોગ્ય હોય તેના જવાબ ખાલી જગ્યામાં લખવાના છે। પહેલું છે બાબા ભારતી ઉસકી ખાલી જગ્યા પર લટ્ટુ થે। તો એમાં શબ્દ આવશે ચાલ, ચાલ પર લટ્ટુ થે। ત્યાર પછી છે બીજી ખાલી જગ્યા તેમાં છે ऐसे चलता है जैसे मोर घटा को देखकर नाच रहा हो। તો એમાં આવશે બીજામાં ઘટા। પ્રશ્ન ત્રીજો છે जो एक बार उसे देख लेता है उसे हृदय पर उसकी छवि अंकित हो जाती है। तो एમાં આવશે छवि। ત્યાર પછી છે उनके मुख से भय, विस्मय और निराशा से मिली हुई। तो કે चीख निकल गई। तो એમાં આવશે ચીખ, ચીખ શબ્દ આવશે। ત્યાર પછી છે પાના નંબર 50 ઉપર પ્રશ્ન 2ની જે 5 અને 6 ખાલી જગ્યા છે તેમાં આવશે आज उनके मुख पर दुख की खाली जगह तक दिखाई न पड़ी थी। तो એમાં આવશે રેખા। છઠ્ઠો પ્રશ્ન છે એમાં આવશે वह धीरे धीरे अस्तबल के फाटक पर पहुंचा। શબ્દ આવશે છઠ્ઠામાં અસ્તબલ। જે ઘોડાને રાખવાની જે જગ્યા છે તેનું નામ હોય છે અસ્તબલ, તે જગ્યાને કહે છે। ત્યાર પછી છે પ્રશ્ન 3 कोष्टक में से दिए गए शब्दों की सहायता से रिक्त स्थान की भरिए। હવે કાઉન્સમાં આપણને બે જવાબ આપેલા છે। તે 3 ખાલી જગ્યા છે તે એક ખાલી જગ્યાના 2 જવાબ આપેલા છે। જે એના માટે યોગ્ય હોય, જે સાચો હોય જવાબ તે એમાં લખવાનો છે। હવે એમાં પહેલો છે પ્રશ્ન 3માં પહેલો પ્રશ્નનો છે તેમાં જોઈએ खड़क सिंह उस इलाके का डाकू था। तो एમાં प्रसिद्ध के कुख्यात। तो એમાં આવશે કુખ્યાત, ખતરનાક ડાકુ હતો। પછી છે બીજી ખાલી જગ્યા अपनी वस्तु की प्रशंसा दूसरों के मुख से सुनने के लिए उनका हृदय खाली जगह हो गया था। तो કે धीर के अधीर। तो એમાં જવાબ આવશે અધીર, અધીર हो गया था। તેવી જ રીતના પ્રશ્ન ત્રીજો છે ત્રીજાનો એમાં बाबाजी आज्ञा दीजिए मैं आपका खाली जगह हूँ केवल यह घोड़ा न दूंगा। तो એમાં આવશે દાસ અને સ્વામી 2 શબ્દ આપેલા છે। તો એમાંથી એમાં દાસ શબ્દ છે તે લખીશું। તો એમાં કુલ 3 ખાલી જગ્યા હતી। પહેલામાં કુખ્યાત, બીજામાં અધીર અને ત્રીજામાં દાસ, તે 3 હતી। અને ત્યાર પછી પ્રશ્ન ચોથો છે તેમાં
विधानों पूर्ण कीजिए जे चुनकर। जे प्रश्न 4 છે તેમાં પણ આપણે નોંધવાનું છે। તેમાં કુલ 3 જવાબ આપેલા છે, અ, બ અને ખ। તો જે પહેલો પ્રશ્ન છે તેમાં જો બાબા ભારતી કો એસા લગને લગા થા કી, તો એમાં જવાબ આવશે वे सुल्तान के बिना न रह सकते। वे सुल्तान के बिना न रह सकते। तो एमां आवशे क, पेलामां आवशे क। बीजो प्रश्न छे बाबा भारती की सारी रात अस्तबल में कटने लगी क्योंकि, तो एमां आवशे जवाब उन्हें घोड़ा चुरा जाने का डर था। उन्हें घोड़ा चुरा जाने का डर था। अ आवशे बीजामां अ। त्यार पछी छे त्रीजो छे बाबा भारती फूले नहीं समाते थे क्योंकि, तेनो जवाब छे त्रीजानो सुल्तान के रूप रंग और चाल पर वे मुक्त थे। सुल्तान के रंग रूप और चाल पे मुक्त थे। पछी प्रश्न 4 छे तेमां जो बाबा भारती को अपाहिज पर शक नहीं हुआ क्योंकि उसकी आवाज में करुणा थी। उसकी आवाज में करुणा थी। क आवशे प्रश्न 4 मां क। त्यार पछी छे पांचमो विकल्प सुल्तान को वापस लौटा के बाद आवाज में करुणा थी। त्यार पछी छे त्यार पछीनो छे पांचमो प्रश्न छे एमां सुल्तान को वापस लौटाने के बाद, तो एमां आवशे खड़क सिंह की आंखों में नेकी के आंसू थे। त्यार पछी प्रश्न जे 5 छे प्रश्न 5मो छे तेमां एक एक वाक्यना प्रश्न छे तेना जवाब आपणे लखवाना रहेशे। जो कुल एमां आपणे प्रश्न छे ते एक एक वाक्यना छे ते आपणे 12 प्रश्न आपेला छे। तेमां आपणे प्रश्न पहेलो लेशुं। तेमां जोईए बाबा भारती कौन थे, तो एनो जवाब छे बाबा भारती भगवत भजन करने वाले एक संत पुरुष थे। त्यार पछी बीजो प्रश्न छे बाबा भारती को अपना घोड़ा देखकर किस प्रकार का आनंद मिलता था, तो एनो जवाब छे बाबा भारती को अपना घोड़ा देखकर इस प्रकार आनंद मिलता था जैसे कि माँ को अपना बेटा, किसान को अपना लहलहाता खेत देखकर जो आनंद मिलता है, वैसा ही आनंद बाबा भारती को अपना घोड़ा देखकर मिलता था। त्यार पछी प्रश्न छे 3 बाबा भारती सुल्तान की चाल के बारे में क्या कहते थे, तो एनो जवाब छे बाबा भारती सुल्तान की चाल के बारे में कहते थे कि वह इस तरह चलता है जैसे मोर घटा को देखकर नाचता हो। वह इस तरह चलता है जैसे मोर घटा को देखकर नाचता हो। त्यार पछी प्रश्न 4 छे
खड़क सिंह कौन था? तो एनो जवाब छे खड़क सिंह अपने इलाके का कुख्यात डाकू था। त्यार पछी प्रश्न छे ते 5मो प्रश्न, खड़क सिंह बाबा भारती के पास क्यों आया? तो एनो जवाब छे खड़क सिंह बाबा भारती के घोड़े को देखने से बाबा भारती घोड़े को देखने की इच्छा से आया। त्यार पछीनो छे प्रश्न 6, बाबा भारती का हृदय किसके लिए अधीर हो उठा? तो एनो जवाब छे बाबा भारती का हृदय खड़क सिंह के मुंह से अपने घोड़े की प्रशंसा सुनने के लिए अधीर हो उठा। त्यार पछी छे प्रश्न 7, तेनो प्रश्न छे बाबा भारती को रात में नींद क्यों नहीं आती थी? बाबा भारती को रात में नींद क्यों नहीं आती थी? तो एनो जवाब छे बाबा भारती को रात में नींद नहीं आती थी क्योंकि उन्हें खड़क सिंह द्वारा उनके घोड़े को चुरा ले जाने का डर था। क्योंकि उन्हें खड़क सिंह द्वारा उनके घोड़े को चुरा ले जाने का डर था। 8मो प्रश्न छे अपाहिज ने बाबा भारती से क्या विनती की? तो एनो जवाब छे अपाहिज ने बाबा भारती से यह विनती की कि वह उसे अपने घोड़े पर बिठा कर 3 मील दूर रामवाला में उनके सौतेले भाई के यहाँ पहुँचा दे। 9मो प्रश्न छे बाबा भारती के आश्चर्य का ठिकाना क्यों न रहा? तो एनो जवाब छे बाबा भारती के आश्चर्य का ठिकाना न रहा क्योंकि जिस कंगले को उन्होंने घोड़े पर बिठाया था वह डाकू खड़क सिंह था। क्योंकि जिस कंगले को उन्होंने घोड़े पर बिठाया था वह डाकू खड़क सिंह था। त्यार पछी छे 10मो प्रश्न, सुल्तान पर सवार खड़क सिंह ने बाबा भारती से क्या कहा? तो एनो जवाब छे सुल्तान पर सवार खड़क सिंह ने बाबा भारती से कहा कि अब यह घोड़ा मैं आपको न दूंगा। त्यार पछी छे 11मो प्रश्न, 11मा प्रश्न में छे खड़क सिंह की धोखेबाजी से बाबा भारती को किस बात का डर था? तो एनो जवाब छे खड़क सिंह की धोखेबाजी से बाबा भारती को यह डर था कि लोगों को इस घटना का पता चलने पर वे किसी गरीब पर विश्वास नहीं करेंगे। लोगों के इस घटना का पता चलने पर वे किसी गरीब पर विश्वास न करेंगे। 12मो प्रश्न छे खड़क सिंह को बाबा भारती देवता क्यों लगे? तो एनो जवाब छे खड़क सिंह को बाबा भारती देवता लगे क्योंकि उन्होंने अपनी हानि की नहीं गरीबों की हानि की चिंता थी। त्यार पछीनो प्रश्न छे
તે પેજ નંબર 52 ઉપર છે. બે વાક્યોના પ્રશ્નો છે તે જોઈએ આપણે. बाबा भारती घोड़े की क्या विशेषता थी? बाबा भारती के घोड़े की क्या विशेषता थी? तो एમાં લખો जवाब, बाबा भारती का घोड़ा बहुत ही सुंदर और बलवान था। वह वायु वेग से दौड़ता था तो लगता है जैसे हवा में उड़ रहा हो। तो लगता जैसे हवा में उड़ रहा हो। बीजो प्रश्न छे, खड़क सिंह का हृदय किसके लिए अधीर हो उठा? तो एनो जवाब छे खड़क सिंह ने बाबा भारती के घोड़े सुल्तान की कीर्ति सुनी तब उसका हृदय अधीर हो उठा और उसे देखने के लिए अधीर हो उठा। तो पछी एनो जे प्रश्न 3 छे तेमां छे, घोड़ा देखकर खड़क सिंह के मन में क्या विचार आया? तो एनो जवाब छे, घोड़ा देखकर खड़क सिंह के मन में यह विचार आया कि ऐसा घोड़ा तो मेरे पास होना चाहिए। इस साधु को इस चीज से क्या लाभ? ત્યાર પછી પ્રશ્ન છે 4, बाबा भारती घोड़े को खोलकर बाहर क्यों लाए? तो एनो जवाब छे, बाबा भारती घोड़े को खोलकर इसलिए लाए क्योंकि खड़क सिंह ने सुल्तान की चाल देखने की इच्छा प्रकट की थी। उसके मुंह से अपने घोड़े की प्रशंसा सुनने के लिए बाबा भारती घोड़े को बाहर लाए। ત્યાર પછી છે પ્રશ્ન 5મો, मनुष्य होने के नाते बाबा भारती में कौन से दुर्बलता थी? तो एनो जवाब छे, मनुष्य का यह स्वभाव है कि वह अपने वस्तु की प्रशंसा दूसरों के मुंह से सुनना चाहता है। बाबा भारती में वह दुर्लभता थी कि वे लोगों से अपने घोड़े की प्रशंसा सुने। छठो प्रश्न छे, बाबा भारती किस बात से डर गए थे? तो एनो जवाब छे, बाबा भारती इस बात से डर गए थे कि खड़क सिंह ने बाबा भारती से कहा था कि यह सुल्तान को उसके पास नहीं रहने देंगे। इस धमकी के बाद बाबा भारती डर गए थे। ત્યાર પછી પ્રશ્ન છે 7, बाबा भारती घोड़े के बारे में असावधान क्यों हो गए? तो एनो जवाब छे, कई महीने बीत गए पर खड़क सिंह अपनी धमकी के अनुसार घोड़ा लेने नहीं आया, इसलिए बाबा भारती घोड़े के बारे में असावधान हो गए। ત્યાર પછીનો પ્રશ્ન છે 8મો, हृदय परिवर्तन के बाद खड़क सिंह ने क्या किया? तेनो जवाब छे, हृदय परिवर्तन के बाद खड़क सिंह ने रात के अंधेरे में बाबा भारती के मंदिर में गया। उसने चुपचाप घोड़े को अस्तबल में बांध लिया और चला गया। 9मो प्रश्न छे, घोड़े की अस्तबल में देखकर बाबा भारती ने क्या किया? घोड़े को अस्तबल में देखकर दौड़े और उसके गले लिपट कर रोने लगे। वे बाबा
बाबा बार 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 उसकी पीठ पर हाथ फेरने लगे और मुंह पर थपकियां देने लगे। ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન છે 7મો, તેમાં છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ। હવે પ્રશ્ન 7માનો પહેલો છે તે મોટા પ્રશ્ન છે। તે પ્રશ્નમાં બાબા ભારતી अपना समय कैसे बिताते थे? तो एनो जवाब છે गांव के बाहर एक घोड़े से मंदिर छोटे से मंदिर में रहते थे और भगवान का भजन करते थे। उन्होंने घोड़ा पाल रखा था जिसके वे सुल्तान कहकर पुकारते थे। તો આ પ્રશ્ન આપણે 7મો છે તે હું બોલી જાઉં છું, પણ તે આપણે પાના નંબર 53 ઉપર જે બાકીની જગ્યા આપેલી છે તેમાં લખવાનો રહેશે। હું 7માનો પહેલો પ્રશ્ન છે તે બોલું છું। ફરીથી ને પ્રશ્ન છે 7, એમાં પહેલો પ્રશ્ન છે તે છે बाबा भारती अपना समय कैसे बिताते थे? तो एनो जवाब છે गांव के बाहर एक छोटे से मंदिर में रहते थे और भगवान का भजन करते थे। उन्होंने एक घोड़ा पाल रखा था जिससे वे सुल्तान कहकर पुकारते थे। भगवान भजन से जो समय बचता था उसे वे घोड़े की सेवा में लगाते थे। वह अपने हाथ से उसका खरहरा करते और दाना खिलाते थे। संध्या के समय वे सुल्तान पर सवार होकर 8-10 मील का चक्कर काटते थे। इस प्रकार बाबा भारती अपना समय बिताते थे। આપણે પાઠ છે તે 7મો, તેમાં આપણે પ્રશ્ન પહેલો છે તેમાં આપણે વિકલ્પો 10 છે તેના આપણે જવાબ મેળવી લીધા। ત્યાર પછી જે પ્રશ્ન 2 છે તેમાં કુલ આપણને ખાલી જગ્યા છે તે 6 તે પણ આપણે લખાઈ ગઈ। તે પછી પ્રશ્ન છે તે 3 તેની 3 ખાલી જગ્યા છે તે પણ આપણે લખી। ત્યાર પછી છે પ્રશ્ન 4 છે તેમાં આપણે જે વિધાનો છે તે પણ આપણે પૂર્ણ કર્યા। તેમાં કુલ 5 વિધાનો આપેલા છે। ત્યાર પછી એક વાક્યના જે પ્રશ્ન છે કુલ 12 પ્રશ્ન છે તે આપણે સુંદર રીતના સમજ્યા। ત્યાર પછી આપણે પેજ નંબર 52 ઉપર જે 2 વાક્યના પ્રશ્ન છે તેના કુલ 9 પ્રશ્ન છે। તો એ 9 પ્રશ્ન આપણે સુંદર રીતના સમજ્યા અને પૂર્ણ કર્યા છે। આપણે આ વિડિયો લેક્ચરમાં ત્યાર પછીનો જે વિડિયો લેક્ચર હશે તેમાં આપણે જે પ્રશ્ન નંબર 7 છે તેમાં કુલ મોટા વિસ્તારથીને પ્રશ્નો આપેલા છે તે આપણે પછીના વિડિયો લેક્ચરમાં આપણે પૂર્ણ કરશું। તેમાં કુલ મોટા પ્રશ્નો છે તે આપણને 10 પ્રશ્ન આપેલા છે।
તે પાના નંબર 54 અને 55 ઉપરના જે પ્રશ્ન છે તે આના પછીના જે વિડીયો લેક્ચર હશે તેમાં આપણે બાકીના પ્રશ્નો પૂર્ણ કરશું. જે પ્રશ્ન 7 છે તેમાંથી ને જે થોડુંક અંશ આપણને 2 કે 3 લીટીનો જે પ્રશ્ન છે તે લખેલા બાકીનો જે જવાબ છે તે પાના નંબર 53 ઉપર આપણે લખીશું. અને આના પછીના જે પ્રશ્ન છે વિસ્તારથીને તે પ્રશ્ન છે 2 થી ને 2 પ્રશ્નથી કુલ આપણને 10 પ્રશ્નો આપેલા છે. તે પછીના વિડીયો લેક્ચરમાં આપણે પૂર્ણ કરશું. હરિઓમ.